વરસતા વરસાદમાં કંઈક તીખું અને કંઈક ટેસ્ટી અને એકદમ સ્પાઇસી કંઈક ખાવાની ઈચ્છા થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર નાના હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમવાની છે. એટલી ટેસ્ટી છે કે તમે વારંવાર આ રેસીપી જરૂરથી બનાવશો, એ મારી ગેરંટી છે. તો ચલો જઈએ આપણે. એને બનાવવા માટે મેં અહીંયા 4 બાફેલા બટેકા લીધા છે. એને આપણે 2 ભાગમાં કટ કરી લેવાનું અને એકદમ ઝીણી જે છીણી આવે છે આવી રીતની એનાથી આપણે છીણી લેવાનું છે. આપણે બધા બટેકાને છીણવાના જ છે, આપણે હાથેથી સ્મેશ નથી કરવાના. એટલે આવી રીતે આપણે પહેલાં બધા બટેકાને છીણી લઈશું. જ્યારે આવી રીતે બધા બટેકા છીણાઈ જાય એટલે આવી રીતે આપણે બધાને સરસ રીતે ફેલાઈ દઈશું. થાય તો આવી રીતે મોટા વાસણમાં જ લેવાનું, જેથી આપણે જે એને લોટ બાંધીએ તો એકદમ સરસ લોટ બંધાય. હવે મેં અહીંયા 4 ચમચી જેટલું કોર્નફ્લાવર નાખ્યું છે. કોર્નફ્લાવરની જગ્યાએ તમે આરારોટનો ઉપયોગ પણ કરી શકો છો. બસ આવી જ રીતે 4 ચમચી જેટલું કોર્નફ્લાવર અને 1 ચમચી જેટલું મેં આમાં મીઠું એડ કર્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો. એમનેમ જ આપણે જેમ આપણે લોટ બાંધતા હોઈએ એમ આપણે લોટ બાંધી દેવાનું છે. કંઈક આવી રીતે એકદમ હલકા હાથે આપણે લોટ બાંધવાનો છે. બહુ દાબીને નથી બાંધવાનું, નહીં તો શું થશે, પાણી છૂટશે બટેકામાંથી એટલે આપણે બહુ બધો લોટ જશે. બસ આવી જ રીતે હલકા હાથે આપણે લોટ બાંધીને રેડી કરી દેવાનું છે. લોટ બંધાઈ જાય એટલે હાથ ઉપર થોડું તેલ લગાવવાનું અને આવી રીતે નાની નાની આપણે બોલ્સ રેડી કરવાના. કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બોલ્સ રેડી કરી દેવાના છે. બસ આવી જ રીતે આપણે બોલ્સ વણવાના અને બાજુમાં એક ડીશમાં આપણે મૂકતા જવાનું છે. આવી જ રીતે હાથે પહેલાં આપણે તેલ લગાવી દેવાનું અને આવી રીતે મસળીને એના બોલ્સ રેડી કરવાના છે, જેથી એક બી ક્રેક ના પડવા જોઈએ. જો ક્રેક પડશે ને તો જ્યારે તમે એને ઉકાળશો પાણીમાં તો ફાટી જશે. એટલે ક્રેક વગરના, જેમ આપણે રસગુલ્લા કે ગુલાબજાંબુ બનાવતા હોઈએ એ ક્રેક ફ્રી, એવી જ રીતે આપણે એક બી તિરાડ વગરના બધા બોલ્સ બનાવીને રેડી કરી દેવાના છે. જો કંઈક આવી રીતે. હવે એક મોટા વાસણમાં આપણે પાણી લઈશું. એમાં એક નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. જે બી આપણે તેલ ખાતા હોઈએ એ તેલ એડ કરવાનું અને બરોબર એને આવી રીતે મિક્સ કરી દેવાનું. હવે જે બોલ્સ છે એક એક કરીને આપણે બોલ એડ કરવાના છે. સામટા બધા નથી નાખી દેવાના, નહીં તો એકબીજાને ચોંટી જશે. આવી રીતે આપણે એક એક કરીને પાણીમાં બોલ એડ કરવાના છે. બસ આ જે સેમ પ્રોસેસ છે જેમ આપણે રસગુલ્લા બનાવતા હોઈએ અને ચાસણીમાં જેવી રીતે ઉકાળીએ, બસ એવી જ રીતે આપણે આમાં પાણીમાં પણ ઉકાળવાના છે. અને આપણે સહેજ બી હલાવવાની જરૂર નથી. ક્યારે હલાવવાનું કે જ્યારે એકદમ પાણી ઉકળવા માંડે પછી જ આપણે એને ખાલી એક જ વાર હલાવવાનું છે અને આવી રીતે પાણીમાં ઉકળવા દેવાનું છે. પાણીમાં ઉકળવા દઈએ ને ત્યારે બોલ્સ આવી રીતે ફૂલી જાય છે અને એકદમ સરસ પોચા પણ થઈ જાય છે. આને આપણે 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે એટલે આપણે બોલ્સ એકદમ પોચા અને એકદમ સરસ થઈ જાય. પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક બીજા વાસણમાં આપણે બરફનું પાણી લેવાનું અને તરત જ આપણે ગરમ પાણીમાંથી કાઢીને બરફના પાણીમાં આવી રીતે મૂકી દેવાનું. આપણે એકદમ ધીરેથી પાણીમાં નાખવાનું, જેથી જે એક બી બોલ્સ છે તૂટે નહીં. જો કંઈક આવી રીતે બરફના પાણીમાં આપણે નાખી દેવાના છે. જો કેટલા સોફ્ટ અને કેટલા પોચા બોલ્સ બનીને રેડી થયા છે. હવે એક ચોપરમાં મેં અહીંયા 10 થી 12 નંગ લસણના લીધા છે. 3 લીલા મરચાં લીધા છે અને આ છે તીખા લીલા મરચાં છે, એવા જ લેવાના છે. બહુ મોડા તીખા મરચાં નથી લેવાનું. આટલો કટકો મેં અહીંયા આદુનો લીધો છે. બસ હવે બધાને આપણે ચોપ કરી લેવાનું છે ચોપરમાં. જો તમારી જોડે ચોપર ના હોય તો મિક્સર ગ્રાઇન્ડરમાં પ્લસ મોડ ઉપર પણ તમે એને ક્રશ કરી શકો છો. બસ આવી રીતે આખું એટલું જ આપણે ક્રશ કરવાનું છે. હવે એક ખાંડી દસ્તામાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું મેં અહીંયા ખાંડ લીધી છે. આ નાની ચમચી છે એટલે મેં તમને અડધી ચમચી કીધી છે. આવી રીતે આપણે પહેલાં એને ખાંડી દેવાનું છે, ખાંડને અને મીઠુંને. જ્યારે સહેજ ખંડાઈ જાય પછી એમાં મેં 1.5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. હવે આને પણ આપણે સહેજ ખાંડી દઈશું. આવી રીતે પહેલાં બરોબર મિક્સ કરવાનું અને સહેજ ખાંડી દેવાનું અને આપણો આ મસાલો પણ રેડી છે. એને પણ હવે સાઈડમાં મૂકી દેવાનું અને એક ખુલ્લા મોંવાળું તોડું લેવાનું. ખુલ્લા મોંવાળા તોડાનો જ ઉપયોગ કરવાનો, જેથી જે આપણે વઘાર કરીએ એ સરસ રીતે થાય.
હવે એ તોડામાં મેં અહીંયા 2 મોટા ચમચા જેટલું સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે જે તેલ ખાતા હો એ તેલ તમે લઈ શકો છો. 2 મોટા ચમચા નાખવાનું, કારણ કે આમાં સહેજ તેલ સરખું જોઈએ. બસ આવી જ રીતે જ્યારે આપણે તેલ લઈ લઈએ તો આપણે આદુ મરચાંની જે પેસ્ટ કરી હતી ક્રશ કરીને એને હવે આમાં નાખી દઈશું. આપણે ચોપ જ કરવાનું છે જેથી આવી રીતે સહેજ આખું દેખાય. હવે જ્યારે આપણે એમાં લઈ લઈએ તોડામાં, પછી એને સહેજ શેકાવા દેવાનું છે. આ ફેરી ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ જેથી આ બધો વઘાર બળે નહીં. એટલે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકવાનું છે. એને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં અને બળે નહીં. બસ આવી જ રીતે શેકવાનું. અને જ્યારે એકદમ સરસ સ્મેલ આવે ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. હવે જે આપણે લાલ મરચું, ખાંડ અને મીઠું ખાંડ્યું હતું એને પણ આ બધા મસાલાની જોડે મિક્સ કરી દેવાનું. આ જ્યારે આપણે મરચું નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ. હવે આને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની જેથી જે લાલ મરચું છે નીચે બળે નહીં. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી કોથમીર એડ કરી છે. એને પણ આપણે બધાની જોડે મિક્સ કરી દઈશું. જ્યારે કોથમીર નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તો 2 મોટા ચમચા જેટલું આપણે સફેદ તલ એડ કરવાનું છે. સફેદ તલ અને 1 ચમચી જેટલું મેં આમાં સોયા સોસ એડ કર્યું છે. 1 ચમચીથી વધારે નથી નાખવાનું, 1 ચમચી જેટલું જ નાખવાનું છે. હવે બધાને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમનો, એકદમ ઓછી ગેસની ફ્લેમ હોવી જોઈએ. ત્યારે જ આપણે આ બધા સરસ રીતે મસાલા મિક્સ કરવાના છે, નહીં તો નીચે બળી જશે. બસ જ્યારે આવી રીતે થઈ જાય તો બોલને બધા જે આપણે બોલ્સ બનાવ્યા છે પોટેટો બોલ્સ એ બધાને હવે આવી રીતે આપણે પાણીમાંથી કાઢીને ડાયરેક્ટ આમાં નાખી દઈશું. બસ હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને રેડી છે આપણું ચીલી ગાર્લિક પોટેટોસ. આ ખાવામાં ખરેખર એટલા ટેસ્ટી લાગે છે કે તમે બહાર લારીના ખાવાનો ભૂલી જાઓ, એટલા સરસ ટેસ્ટી લાગે છે. અને એ બી જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે આ ડીશ ખાવાની બહુ જ મજા આવે. એકવાર તો તમે જ્યારે વરસાદ થાય ને ત્યારે આ ડીશ તો ખરેખર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર એટલી ટેસ્ટી લાગશે કે ઘરમાં બધાને બહુ જ ગમશે. નાના છોકરાઓ પણ ખાઈ શકે એટલી ટેસ્ટી બને છે. એટલું તીખું બી નથી બનતું કારણ કે આપણે આમાં સહેજ ખાંડ નાખીએ છીએ એટલે જે ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જાય છે. નાના છોકરા હોય કે મોટા હોય બધા આ રેસીપી ખાઈ શકે એટલી સરસ આ રેસીપી છે. આજની તમને મારી આ ચીલી ગાર્લિક પોટેટોની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને ગમી હોય તો આને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.